સાવલિયા હિતેશ. જય ગોંડલિયા મારો 12 વર્ષ જૂનો મિત્ર. અમે બેને એક જ સોસાયટીમાં રહેતા અને રોજ રાતે 9:30 પછી અમારે મુલાકાત અશુક થતી. ક્યારેક પારિવારિક રીતે ક્યાંક બહાર ગયા હોય તો ન થતી. અને લાસ્ટ ટાઈમ અમે એ જે ગયો સવારે મોર્નિંગમાં 6 વાગે અહીંથી સુરતથી, એ આગલી રાતે અમે 9:30 થી 12:30 વાગ્યા સુધી અમે રાતે સાથે હતા. અને છેલ્લી વાત એની એવી હતી કે હું આજે બેઠા છીએ હજી થોડાક બેસીએ પછી તો હું યુકે જતો રહેવાનો છું. એટલે આજે બેસી હસી મજાક કરતા અને એકદમ આમ કહેવાય ને કે એનો સ્વભાવ જ એવો હતો કે આ બેઠા હોય ને ગમે એવો માહોલ હોય ને તો એકદમ હસી ખુશીનો માહોલ એકદમ ખીલી આવતો. અત્યારે અમે માનવા તૈયાર નથી કે જયેશ અમારી વચ્ચે નથી, કારણ કે અમે આજે કાલે અમે કોઈ ખાધું કોઈ નથી ખાધું અમારા ગ્રુપની અંદર, આખી રાત ઊંઘ પણ નથી આવતી. કાલે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે હું FB ઉપર જોતા હોય ત્યારે આ ક્રેશ થયું ત્યારે તો આપણે એવું હતું કે ભાઈ વિજયભાઈ રૂપાણી ઇન્જર્ડ થયા. પણ જ્યારે ઓલું લિસ્ટ આવ્યું એમાં જોયું, કારણ કે અમારે લંડન જવાનું હતું, લિસ્ટમાં નામ જોઈને અમને આઘાત લાગ્યો. અને આમ જોઈએ ને તો અમે લિસ્ટ જોયું કંઈ વાંધો નહીં કે ભાઈ ઇન્જર્ડ હશે. જ્યારે સરકારશ્રીએ અહીંથી 7:30-8 વાગે જે સુરત જિલ્લાની યાદી બહાર પાડી એમાં જયનું નામ નહોતું. ત્યાં અમે 9 વાગ્યા સુધી આશા પૂરેપૂરી બંધાયેલી હતી કે જય હશે. પણ આમના પરિવારજનો જ્યાં ત્યાં ગયા છે અત્યારે હાલમાં, તો એ સ્થળ ઉપર ત્યાં હતા ને છેલ્લે કાટમાળમાં કાંઈ વધ્યું નહોતું. એ રાતે 9:30 વાગે અમારે મેસેજ આવ્યો ત્યારે અમને થોડોક આઘાત લાગ્યો કે હવે શું થઈ શકે, કુદરતનો કરિશ્મા આગળ તો અમે લાચાર છીએ.